નમસ્કાર મિત્રો, ઝવેરચંદ મેઘાણી લખે છે દુશ્મનોની ખાનદાની કેવી હોય। મુજાસર પાદરને થઈને નીકળીએ અને ભોકાભાઈનું કહુંબો પાયા વિના કાંઈ હાયલા જવાય। આપા રામ ખાચર કહુંબો રખડી પડશે હો અને ઝાટકા ઉડશે। રહેવા દો, વાત કરવા જેવી નથી। તમે એના હગા માશાય મામૈયા વાળાની લાથ ઓઢી અને હાલ્યા આવો છો। અરે ફિકર નહીં, ભોકાને ક્યાં મામૈયા હારે હારાહારી હતી। એ તો ઉલટો રાજી થાહે કે બોલાવો એને। સાતલની નદીના કાંઠા ઉપર પ્રભાતને મહોરે મુંજાસર ગામને સીમાડે પછી જ કાઠીઓનો પડાવ થઈ ગયો છે। એ પછી જ અસવારોનો સરદાર ચોટીલાનો રામો ખાસર છે। 3 દિવસના પંથ કાપતો રામો ખાસર જૂના વેર વાળવા પોતાનો નાનકડો મેલિકાર લઈ અને માલશીકુ ગામ ભાંગવા સીડ્યો હતો। માલશીકાના માલ વાળીને રામો ખાસર વળી નીકળ્યો છે અને પછી જ કાઠીઓ પોતાના હથિયાર હેઠે મેલીને સાતલીના તેલ જેવા નીરમાં પોતાના રજભર્યા મોઢા ધોવે છે અને ગળા ફૂલાવીને ઘોરતા નાદે ઉગતા હુરજની સ્તુતિ લલકારે છે હો। પણ કેવી રીતે? ભલે ઉગ્યા ભાણ ભાણ તુહારા ભામણા, મરણ જીયણ લગમાણ રાખો કશ્યપ રાઉત। હે ભાનુ, તમે ભલે ઉગ્યા, તમારા ઓવરણા લઈએ છીએ। હે કશ્યપ ઋષિના કુંવર, મૃત્યુ સુધી અમારી આબરૂ જાળવજે હો। સામ સામા ભડ આફડે ભાંગે કેતારા ભ્રમ, તળ વેળા કશ્યપ ધણા સૂરજ રાખો હરમ। હામાં જ્યારે સુરવીરો યુદ્ધ કરતા હોય, જ્યારે કેટલાય બહાદુરીની આબરૂ ધૂળમાં મળતી હોય, ત્યારે હે એ ટાણે કશ્યપના કુમાર અમારી ઇજ્જત રાખજે બાપ। કોઈ વળી સલાળાના આપા દાનાને યાદ કરે છે, કોઈ પાળિયાદના આપા વિહામણને યાદ કરે છે અને કોઈ એકલ પગે ઊભો રહી હુરજ દેવળના નામ રટે છે। ભૂખ્યા કાઠીઓની લાંબે લાંબે પહોંચતી નજરો મુંજાસરને કેડે મંડાઈ અને બીજા બધા દેવસ્થાનના જાપે જોડી અને સૌ લલકાર કરી ઉઠ્યા। એ ભણે દૂધની તાંબડિયું ઝબકી, એ ગોરહના દોણા આડા આવ્યા, એ ભાણે રોટલાની થાળીઓ આડી અને ભણે ચોખાના હાંડલા આડા, હાકરના ખુમસા આડા। મુંજાસરનો કાઠી ગલ ઢેરો ભોકો વાળો રામા ખાસરના સમાચાર સાંભળી અને હીરામણ ઉપાડવા મહેમાનની સાસુ પાવા હાલ્યો અને હાથે 25 થી 30 કાઠીઓનો દાયરો લીધો છે। દૂધ, દહીં, દોણા બધું લેવરાયું છે। હાકર, ચોખા, રોટલા અને માખણના પીંડા હારે લેવરાવ્યા છે। હજી માલ શીકુ ભાંગ્યાના એને ખબર પણ નથી પડ્યા અને હાલ્યા આવે છે। એમાં એક માનવી આગેથી આડો ઉતરતો ભાળ્યો। એલા ગઢવી, આ ગઢવી નાથભાઈ, આ નાથભાઈ દાતી તો નહીં? હા એલા એ જ, બોલાવો એ ઉભા રહો, એ નાથભાઈ ઉભા રહો। પણ એ પુરુષ તો થંભતો નથી। ફરીવાર હાથ પડ્યો। એ નાથભાઈ, રામ દુવાય છે હો તમને। રામ દુવાય દેવાથી નાથભાઈ સારણ તો થંભી ગયો, પણ જેમ ભોકો વાળો નજીક આવ્યો તેમ સારણે પોતાની પસેડી માથા ઉપર નાખી અને ઘૂમટો તાણી લીધો અને વાહો વળીને ઉભો રહ્યો। અરે નાથભાઈ, આ લાજ કેની કરી? લાજ તો કરી જેઠની, આવ્યું સારણ બોલ્યો। જેઠ વળી કોણ? અરે ભોકો વાળો। ગઢવી, કેમ અવળું બોલો છો? અમારો કાંઈ અપરાધ? ભોકા વાળા મામૈયા વાળાના લોહીનો કહુંબો પીવા જાવ છો? મામૈયાના લોહીનો? હા, મામૈયાને મારી માલશીકાનો માલ વાળીને આપો, રામો હાલ્યો આવે છે। નાથભાઈ, ભોકા વાળાએ ઘોડો વાળ્યો અને ખબર નહોતી હવે ભૂકા કાઢી નાખવાના છે। સેડે ઘોડે ચોટીલો લઉં તેથી મુંજાસરનું પાણી પીવું અને સેડે ઘોડે ચોટીલો લઉં તેથી પલંગ પથારી કરું હો। રોટલા પાછા લઈ જાઓ, કૂતરા કાગડાને ખવડાવી દિયો। એમ કહીને ભોકા વાળાએ ઘોડો પાછો લઈ લીધો। સાતલીના કાંઠેથી બગલાના જેવી લાંબી ડોક ઊંચી કરી અને દૂધ, રોટલા અને હાકર ચોખાની વાટ જોતા જોતા પાંચાળિયા કાઠીઓની ગરદન દુખવા લાગી અને ત્યાં તો રોટલાને હાટે અહવાર આવીને ઉભો રહ્યો અને રામા ખાસરને સંદેશ આપ્યો કે ભોકા વાળે કહેવાર્યું છે કે તમારી તૈયારીમાં રહેજો, અમે ચોટીલાને માથે ચડી આવીએ છીએ। ભણે આપા રામ। બીજા કાઠીઓ બોલી ઉઠ્યા, અમે નહોતા ભણતા કે કહુંબો ઝેર થઈ જાહે? રામો ખાસર કાસદ તરફ ફર્યા। ભાઈ અહવાર,
ભોકાભાઈને કહેજે કે કોઈ ફિકર નહીં, આવજે, ખુશીથી આવજે, અને ચોટીલો ન આવે અને દેવળવાળાની દુહાઈ છે હો, હવે તો કેજો આવજે એમ. ચોટીલાની ડેલીએ રકઝક થઈ રહી છે. રામા ખાચર અને પેટ દીકરાનો વસ્તાર નથી. બે ભાઈ વચ્ચે એકનો એક દીકરો છે. ભત્રીજે હાથ માથા ઝીકવા માંડ્યા છે ને, ના મોટા બાપુ, આજે હું એકલો વાર લઈને લડીશ. આજ તમે નહીં હો બાપુ, હું એકલો મારે ભોકા કાકાને જોવા છે. બાપ બાપ, એવી હટ ન હોય, તારું ગજુ નહીં, એને ભોકો કાકો રણસંગ્રામમાં જોવા જેવો નથી બાપ, હટ કરમાં. પણ કુંવર કાંઈ માન્યો નહીં. બસો તેવડી હેડીના અને અહવારોને લઈને એ ચોટીલાની બહાર નીકળ્યો અને લાંબા ધારની ટોસે મુસાદરના 500 ભાલા ઝબકારા મારે છે. આપો ભોકો ચોટીલાના હામૈયાની વાટ જોતા બેઠા છે. ત્યાં ઘોડા આવતા ભેળા અને આગલા અહવારે જાણે ભાલા લાભે આબ ઉપાડી લીધો હોય, મૂસનો દોર્યો ફૂટ્યો નથી એવા સરદારને દેખીને આપા ભોકાએ પૂછ્યું કે બા, આ મોવડી કોણ છે? આપા, એ રામા ખાચરનો ભત્રીજો છે, પરણીને મીંઢળ હજી છૂટ્યું નથી હો, બે ભાઈ વચ્ચે એકનો એક જ છે. અરે વીણી લો એને, રામા ખાચરના વંશનો દીવડો જ હંસવાઈ લ્યો, ઓલવાઈ જાય. ત્યાં તો ચોટીલાની વાર લગો લગ આવી પહોંચી. ધાર ઉપરથી ભોકો ઉતર્યો, જાણે ડુંગર માથેથી ધોધ હાલ્યો આવે છે. પોપટના ઘેરા ઉપર બાજ ઝપટ કરે એમ સોરઠના 15 કાઠીઓ ચોટીલાના જુવાન ઉપર તૂટી પડ્યા. રામા ખાચરના ભત્રીજાના શબ ઉપર પછેડી ઓઢાડીને ભોકો વાળો વળી નીકળ્યો અને ધીંગાણું પૂરું થઈ રામો ખાચર આવી પહોંચ્યા. જુએ ત્યાં તો લોથના ઢગલા પડેલા છે, માથે ગરજા ઉડે છે. 5 10 ને ભેળા ખડકી અને હામટા અગ્નિદાહ દીધા. દાયરો ઝંખવાણો પડી ગયો હતો. રામો ખાચર બોલે છે, એક જણો જઈને મુંજાસર આપા ભોકાને ખબર આપો કે અમે આવીએ છીએ. એક તારો કાઠી ને એક મારો કાઠી, એમ હામો હરખો સંગ્રામ રમે. છેવટે તું અને હું બેમાંથી જે મરે એને દેન 2 દાયરા ભેળે બેસીને આપે, અને હાસા મરદ હોય ને તે તો એ રીતે રણ ખેલે હો. એટલે ભોકા વાળાએ કાગળનો જવાબ વાળ્યો, ભા, તમે ગડપણ ના રહેવા જો, ફેરવણીમાં ગહાઈ જાહો, અમે જ હામાં હાલીને ફરી વાર આવીએ છીએ. આવો જવાબ મળ્યો. કાઠિયાણી, રામા ખાચરે આઈને બોલાવ્યા. કાઠિયાણી, હવે જીવતરના ભરોસા ઓછા છે. આ વખત ભોકાની હાથે મોતનો મામલો મચવાનો છે, એટલે પાછા વળાશે કે નહીં એવું ખબર નથી. તમારી શી મરજી છે? બીજું તો કંઈ નહીં, પણ ગીગીનો વિવાહ પતાવી લેવાની. તમે જાણો છો, મરણ અને પરણને થેલતું આવે છે. બહુ સારું, કાઠી જેવી તમારી મરજી, એમ કહીને કાઠિયાણીએ લગ્નની તૈયારી કરવા માંડી. માંડ ચાંડ ગાર ગોમટી ભરત ગૂંથણના આદર કરી દીધા. ગીગીના બલોયા ઉતારવા તે દિવસમાં હળવદ શહેરની દોમ સાહેબી અને હળવદના મણિયારો જેવો સુડલા પાંચાળમાં બીજો કોઈ કારીગર ઉતારી જાણે નહીં. અને હળવદમાં આપણા ગામના શેઠ છે, ત્યાં પરમાણુ મોકલી આપો કે અસલ હાથી દાંતના બલોયા ઉતારીને મોકલાવી દેશે. એટલે મોતીચંદ મૂળ તો ચોટીલાનો વાણિયો, પણ હળવદમાં એનો વેપાર હાલે છે. અને પાહે એ 2 પૈસાનો જીવ થઈ ગયો અને રામા ખાચરના ખોરડા સાથે અસલથી નાતો જાળવતો આવે છે. પ્રમાણે બલોયાની જોડ ઉતરાવી અને મોકલી. બહેન પહેરવા માંડ્યા, પણ બોલોયા હાથે હડ્યા નહીં, હાથે સડી નો એકા, દોરાવા હાંકડા પીડ્યા. બીજે દિવસે માણસો જઈને બીજા બલોયા ઉતારી લાવ્યા, પણ ત્યાં તો વળી ઈ દોરાવા મોટા પડ્યા. એટલે હળવદથી શેઠે કહેરાયું કે બેનને જ અહીં તેડી લાવો. એટલે ઢાંઢા ધરમાં હજી ઊભા હશે, તમારે ગાડું છોડવું નહીં પડે. ઢાંઢા ધરમાં ઊભા હશે ત્યાં જ સરખા માપના બોલોયા સડાવી લેવામાં આવશે, અને હાંજ ટાણે પાછા ચોટીલા ભેળા થઈ જાહે. વેલડું જોડીને કન્યા હળવદ હાલી. સાથે 5 હથિયારબંધ કાઠીઓ લીધા છે. મોતીચંદ શેઠને ફળીએ વેલડું છોડીને બાઈ સામી બજારે મણિયારોનું હાટડું હતું, ત્યાં બેસી અને બલોયા ઉતારવા માંડ્યા. હાટડાની દિવાલે હાથી દાંતના સુડલા લટકે છે. કહુંબલ રંગની
જાઈ આખા ઓરડામાં સવાઈ રહી છે, એની વચ્ચે બેઠી છે જુવાન કાઠી કન્યા. એના દેહની ચંપક વરણી કાંતિ જાણે રંગની સોળોમાં નાઈ રહી છે, અને તૈયાર થયેલા બલોયા પહેરીને ઉઠવા જાય છે ત્યાં તો ઓચિંતાની કન્યા ઝબકી ઉઠી. એના ઉપર જાણે કોઈ ઓછાયો પીડ્યો, મુખ રાતું છોડ થઈ ગયું. ઉઠો 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 હવે, એનાથી એવું બોલાઈ ગયું. અરે શું થયું બાને, શું થયું? એમ ગભરાઈ કેમ ગયા? માણસો પૂછપરછ કરવા માંડ્યા. અને બાઈ બોલી, જટ ઉઠો, વેલડું જોડાવો. લોકોએ હાટમાંથી બહાર નીકળી અને જોયું અને સમજ પડી ગઈ કે હળવદનો ઝાલો દરબાર ઘોડે ચડીને હાલ્યા જાય છે અને ડોક ફેરવીને પાછું વાળી અને જોતો જાય છે. અને શેઠને બોલાવે છે કે શેઠ ઓરા આવજો. દરબારે મોતીસંદને હાટડીને ઘોડો થંભાવી અને હસતા મુખે શેઠને એકાંત બોલાવ્યા. હાથ જોડીને મોતીસંદ શેઠે હળી કાઢી અને જઈને કહ્યું, ફરમાવો અન્નદાતા. મોતીસંદ શેઠ દરબારે કરડી આંખ કરી અને ઠંડો દમ દીધો હો કે મહેમાન અમારા છે, ગઢમાં માંડવું કરાવવી છે, માટે રોકાવાના છે. જાશે તો તમારી પાસેથી લેશું, રેઢા મેલશોમાં. એટલું બોલીને દરબારે ઘોડો હાંક્યો. મોતીસંદ શેઠ બાઘેલા જેવા ઘેર ગયા. અને મોતીસંદ મામા, કાઠીની દીકરી બોલી કે મોતીસંદ મામા, હવે અમને જટ ઘર ભેળા થવા દો, મને અહીં અસુખ થાય છે. બેનબા, ભાણીબા, બેટા, હવે કાઠિયાણી બની જાઓ. તમે વેલડું બહાર નીકળે નહીં, કાળ ઊભો થઈ ગયો છે. અને એમ થાય તેથી મારે હામેલી સોમલની વાટકી જેટલો આ સંસારમાં સ્વાદ રહે, માટે હવે તો આ ડેલીમાં બેસી રહું બાપ. આ બાયડી, આ છોકરા અને શેલો હું એટલા જીવતા બેઠેલા છીએ ને ત્યાં સુધી તમારું રૂવાડું ન ફરકે હો. દરવાનને એણે આજ્ઞા દીધી, ડેલી બંધ કરો, તાળા મારી દો. ડેલીના બારણા બંધ થયા અને એક અહવાર પાછલી બારીએથી ચોટીલાને માર્ગે ચાલી નીકળ્યો ખબર દેવા માટે. આ તે શું કહેવાય? રામની મઠીએ કાગડા ઉડે એમ ચોટીલું ઉજળકા? આવું ઉજળ કેમ કળાય? આપા ભોકા, રામ ખાસરને ગઢપણ છે ખરું ને, એટલે કાગળ લખ્યા પછી પાછું 2 વર્ષ સંસારનો સ્વાદ લેવાનું મન તો નહીં થઈ ગયું હશે ને? અરે હોય નહીં, રામાને હું ઓળખું છું. આજ રામો જીવ ન બગાડે, નક્કી કંઈક ભેદ છે આમાં. નાથભાઈ, ગામમાં ડોકાઈ તો આવો, દાયરો શું કરે છે? નાથભાઈ ગઢવી ગામમાં ગયા. ગામને જાણે સુડેલ ભરખી ગઈ હોય એવી ઝાખપ ભરી છે. ડેલી આવે ત્યાં તો ઠાહ ઠાહ દાયરો બેઠો છે, પણ કોઈના પર નૂરનો છાંટોય નહીં રહ્યો. આવો નાથભાઈ આવો, એમ કહીને કાઠીઓ ઊભા થયા. સારણને બાથમાંથી ગાલીને મળ્યા, બેસાડ્યા, કહુંબો લેવરાયો, પણ કોઈ કશો ભેદ કહેતું નથી. અને સારણે કહ્યું, રામા ખાચર બાપ, ભોકો વાળો ક્યારનું તમારી વાટ જોવે છે ધીંગાણા માટે. હા ગઢવી, હા, આ હવે ઘડી બે ઘડીમાં જ અમારા બાકીના જુવાનો આવી પહોંચે ને એટલે સડીએ છીએ રણ સંગ્રામે. હવે જાજી વાર નથી, ભોકાભાઈને વાટ જોરાવવી પડે એનો અમને અફસોસ થાય છે. નાથભાઈ ગઢવીએ કશું સમજાયું નહીં. આ ખાસર દાયરો આજ મરવા ટાણે કાં કાળા મેષ મોઢા લઈને બેઠા છે? નાથભાઈ બાઈઓના ઓરડે ગયા અને ત્યારે ઉદાસીના ઓસાયા. આજ શું થઈ રહ્યું છે? એણે બાઈને પૂછ્યું. બેન હળવદ બલોયા ઉતારવા ગઈ. એણે હળવદના દરબારે માંડવું કરવા રાત રોકાવી છે. હવે ઘડિયું જાય છે, કાં દીકરી પેટ કટાર નાખી હશે અને કાં એક ભવમાં 2 ભવ થયા હશે. એને વાણિયાના તો શા ભરોસા? દોરીને દઈ દે એવા લાલસુડા. અને એમ કહેતા બાઈ તો રડી પડ્યા. એમાં ખાચર દાયરો મૂંઝાઈને બેઠો છે બાપ. હા માડી, એક કોરા ભોકાભાઈ ને બીજી કોર હળવદનો રાજ, બેમાંથી પહેલું કયો પહોંચવું? સારણ બોલી નીકળ્યો. સડરાટ સીધો ડુંગરની ધારે આવ્યો. આવીને આખી વાત કહી. સાંભળીને ભોકો વાળો ઊંડા વિચારમાં પીડ્યો. પછી એને ગઢવીને કહ્યું કે નાથભાઈ, વેર કાંઈ થોડા જૂના થઈ જાય? નાથભાઈ કહે, ના આપા, વેર તો જૂના ના થાય. તો પછી ચોટીલાને દાયરાને ખબર દો કે અમે મળવા આવીએ છીએ. જઈને ભોકાવાળાએ કહ્યું, આપા રામ, ઉઠ ભાઈ, ગીગીને ઉનો વાય ન વાય, ઉઠ, પછી આપણે હિસાબ આપણો સમજી લેશું. 500 ઘોડાની હાવળે આભને શીરી નાખ્યો. હળવદને માર્ગે જાણે વંટોળ્યો હાલ્યો. હળવદમાં હાંજ પડી ગઈ છે. મોતીચંદ વાણિયો પોતાની પાછલી બારીએથી નદીને આટા ખાય છે. અને ત્યાં તો નદી કાંઠે ભૂરિયા, લટુરિયા, રાખલા રોળેલી પહાડી કાયાના તુલસીના પારાવાળા બરેખા અને સિંદૂર આંજો હોય તેવી રાતની 16 આંખોવાળા નાગડા બાવાની જમાતના પડાવ થતા જોયા.
સાથે ડંકા, નિશાન, હથિયાર અને ઘોડા દેખ્યા. અને વાણિયાએ પૂછ્યું, બાવાજી ક્યાં રહેવું? ચિત્તોડ. કેની કોર જાશો? ચાકરી મિલે વહાં જાયેગા. મારી ઘેર રહેશો? તું બનિયા ક્યાં દેગા? બીજું તો શું મળશે? 15 રૂપિયા, આપણા 16. નાગડાઓ ગામમાં દાખલ થયા. એ જ ટાણે તાકતી ઘડીમાં વાણિયાએ નાગડાઓને પગાર ગણી દીધો. 4 નાગડાઓની ચોકી વાણિયાના ઘર પર બેસી ગઈ. દરબારની કચેરીમાં મશાલ થઈ ગઈ. અમીરો વિખરાઈ ગયા અને દરબારનો માનીતો જમાદાર વેલડું જોડી અને કાઠિયાણીને બોલાવવા આવ્યો. એ મોતીચંદ શેઠને ઘેર પહોંચ્યું ત્યારે નાગડાઓને સાસા ભેદની ખબર પડી ગઈ કે દીકરીબા અહીંયા રોકાણા છે અને હળવદનો દરબાર આ દીકરી ઉપર નજર ખરાબ કરી છે અને અમને અહીંયા રક્ષા માટે બોલાયો હોય એવું ભાસ પડે છે. નાગડા ખરા રંગમાં આવી ગયા. એમણે જમાદારને મારી પડ્યો. ઝાલા રાજાએ જમાદારનું ખૂન સાંભળ્યું અને વાણિયાએ તો પોતાની ડેલીએ નાગડાની પલટન બેસાડી છે. એવા સમાચાર સાંભળા નગારે ઘાવ દઈ અને ફોજને સજ્જ કરી. એકેય બાવો જીવતો ન રહેવો પામે એમ હાકલ થઈ ગઈ. એવામાં તો દોડજો કાઠી 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 એવા અવાજ થયા. દરબારે નગારા વાગ્યા. પોણા ભાગની ફોજ લઈ અને રાજા દરવાજે દોડ્યો. જોયું તા તો દરવાનોનો લોથો પડી છે. નદીના વેકરામાં 25 કાઠીઓ ઊભા છે. રાજાઓને ફોજને કાઠીઓના કટક ઉપર હાકી મૂકી અને કાઠીઓ ભાગ્યા અને પાછળ દરબારે ફોજની ઘોડા લંબાવ્યા. હળવદનો હિમાળો વળોટી ગયા. દરબાર જાણે છે કે હું કાઠીઓનો તગડે જાઉં છું, હમણાં ઘેરી લઈશ પણ પોંખી નાખીશ. ત્યાં તો તળાવડી માંથી 5 ભાલા ઝબક્યા. હળવદની સેનાને દરબારની હાથે જ રાત રોકી અને કાઠીનું કટક ગામમાં આવ્યું. આવીને જોયું તો બાકીનું કામ બાવાએ પતાવ્યું હતું. આપા ભોકા આપા રામ હળવદનો દરબારગઢ રેઢો છે. આડે દેવા એક કે માટી નથી રહ્યો. કાઠીઓ બોલી ઉઠ્યા. ના રામ ખાસરને એ ભોકા વાળાએ 2 જણે કહ્યું કે ના, કાઠીનો દી માઠો બેઠો નથી. હળવદનો રાણીવાસ લૂંટાઈ નહીં, પણ મારું લાખોની રિદ્ધિ ભરી હોય. હાલો પેલી તો મોતીચંદ શેઠની ખબર કાઢીએ. ઓરડામાં મોતીચંદ શેઠની પથારી છે. ઘાયલ થયેલા મોતીચંદ શેઠ પીડો કણહે છે. રામ ખાચરે મોતીચંદના પગ રજ લઈ માથે ચડાવી બોલ્યા કે ભાઈ વાણિયાની ખાનદાનીના આજ દર્શન થયા. મોતીચંદ તું ન હોત તો મારું મોત બગડત હોત. મોતીચંદે આભ માથે આંગળી સીંધીને કહ્યું કે ધણીની મરજી આપા. દીકરીને લઈ 2 મેલિકાર હાલી નીકળ્યા. સૂરજ મહારાજ ઉગીને સમા થાય તે ટાણે ચોટીલાને સીમાડે ભોકા વાળાનું કટક નોખું તરી ગયું હતું. રામા ખાસર હવે બેનને ફેરા ફરાવી અને વેલા પધારજો રણસંગ્રામે. અમે વાટ જોઈને બેઠા છીએ. વેલડું થંભાવો. બાઈએ અંદર બેઠા અવાજ આવો દીધો કે વેલડું થંભાવી દો. કાં બાપ, કેમ ઊભું રાખ્યું? બાપુએ પૂછ્યું. બાપુ, કાંઈ હું ડાકણ છું? કેમ દીકરી, તમને સૌને કપાવી નાખીને મારો શું હવાજ લેવો છે? શું કરીએ દીકરી, બોલે બંધાણા છીએ. પડદો ઊંચો કરીને બાઈએ હાથ કર્યો કે ભોકા કાકા. કાં બાપ? ભોકો વાળો પાસે આવ્યો. તો પછી મને હિદને ઉગારી. આપા રામ ખાસર, ભોકો વાળો બોલ્યો. આ લે તલવાર, તારા ભત્રીજાના માથા હાટે ઉતારી લે મારું માથું. આપા ભોકા, એવા હાથ ભત્રીજાના માથા તે વાઢા હોત ને તોય આજ તે એનો હિસાબ ચૂકવી દીધો છે ભાઈ. 2 ક્ષત્રિયો પછી ભેટી ગયા અને હારે કહુંબા પીધા. રામા ખાસરની દીકરીને પરણાવી ભોકો વાળો મુંજાસર પાછો ગયો. કેવી દુશ્મનોની ખાનદાની. હામાં દુશ્મનો પણ કોઈ તીધો પડે એટલે ભેગા મળી અને ભગાવી મૂકે અને અંતે સમાધાન થઈ જાય. ભેટી પડે, હારે કહુંબા લે, ડાયરા થાય અને પોતપોતાના ગામમાં વળી પાછા રાજ દરબાર હકારે. ઝવેરચંદ મેઘાણીની કલમ છે. અદ્ભુત લખે છે. દુશ્મનોની ખાનદાની, કેવો એ સમય હશે, કેવો એ ખાનદાની હશે અને કેવી ઘટના બની ગઈ હશે. આવી ઘટના, આવી ખુમારીવાળી વાતો સાંભળવા માટે મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક પછી એક વિડીયો આવે તે પૂરા વિડીયો સાંભળવા માટે તમારો ખૂબ ધન્યવાદ. મળીએ છીએ આગલા વિડીયોમાં. નમસ્કાર.